કે અભ્યાસ છે એને આપણે યુરોલોજી કહીએ, એવી જ રીતના આપણા હૃદયના અથવા તો બીજા કોઈ રુધિરાભિસરણ તંત્રના કોઈ પણ અંગના અભ્યાસ માટે આપણે કાર્ડિયોલોજી કહીએ છીએ. એવી જ રીતના આપણા સ્કેલેટન એટલે કે કંકાલ તંત્રના અભ્યાસને એસ્ટિયોલોજી કહે છે. અને આપણે એટલા માટે કે એસ્ટિયોફોરોસિસ નામના એસ્ટિયોફોરોસિસ રોગો થાય છે આપણને. એનું કારણ એ છે કે સ્કેલેટન ની અંદર એટલે કે આખા કંકાલની અંદર કોઈ પણ ફેરફાર થાય તો આપણને તકલીફો ઊભી થાય છે. મોટાભાગે આપણા જે કંકાલ તંત્રમાં આવેલા જે હાડકાં છે એ હાડકાં મોટાભાગે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના મોટાભાગે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે, પણ કેલ્શિયમ ફોસ્ફરસ મેઇન કન્ટેન્ટ છે. એ પછી મેગ્નેશિયમ ને એ બધા બીજા તત્વો તો છે જ, પણ મેઇન કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. એટલે આપણા શરીરની અંદર 35 ની ઉંમર થાય ત્યાં સુધી કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણા રેગ્યુલરલી ઇન્ક્રીઝિંગ ફોર્મેટમાં હોય છે. પણ 35 ની ઉંમર પછી 35 ની ઉંમર થઈ જાય પછી ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ઘટતું જાય છે. એટલે હાડકાઓની તકલીફો 35 પછી થવાની શક્યતા વધારે છે. 55-60 ઉપર તો આવી જ જાય છે 100%, પણ 35 પછી આવવાની શક્યતાઓ વધારે છે. ને એના કારણે એના કમ્પેન્સેશન રૂપે દૂધ જેવી વસ્તુ પીવી બહુ જરૂરી થઈ જાય છે. મોટાભાગે આ જે તકલીફ છે એ મહિલાઓમાં વધારે જોવા મળે છે, કારણ કે કેલ્શિયમ અને ફોસ્ફેટનું કન્ઝમ્પશન મહિલાઓમાં મેક્સિમમ થાય છે. એના કારણે એ લોકોએ પછી એનું કમ્પેન્સેશન લેવું જ પડતું હોય છે. એટલે 35 ની એજ પછી દૂધ અને બાકીના એવા કમ્પેન્સેશન વાળા તત્વો શરીરમાં ઇનલેટ કરવા બહુ જરૂરી હોય છે. હાડકા ઉપર માંસપેશી હોય છે. આપણા હાડકાઓની ઉપર માંસપેશી હોય છે અને એના કારણે આપણા હાડકાઓ એ હલનચલન કરી શકતા હોય છે. આપણા શરીરની અંદર આપણા તમામ હાડકાઓ ઉપર લગભગ 656 જેટલી માંસપેશી. જે બધી નોટ તમે લખતા જ જજો. જયીર, હેલો જયીર. જી સર. હા સર. હેલો. હા, તો આ હું જે લેક્ચર લઉં છું હા સર. એનું વિદ્યાર્થીઓ લખતા જાય એવું સૂચના આપી દો એમને. ઓકે. અલગથી આપણે અત્યારે નોટ્સ તૈયાર કરીને મોકલવી થોડી ટાઈમ લાગશે. મોકલી કરો પણ ટાઈમ લાગશે. શ્યોર સર. અને સર રેકોર્ડિંગ ચાલુ જ કરી દીધું છે. નોટ થાય એટલું કરી લો. હા હા વાંધો નહીં. તો આપણા શરીરની ઉપર 656 જેટલી માંસપેશી છે. આ માંસપેશીઓના કારણે આપણા હાડકાઓનું હલનચલન શક્ય બની રહ્યું છે. આપણા હાડકાનું હલનચલન જો પોસિબલ થયું છે એનું કારણ છે આપણા શરીરની માંસપેશીઓ છે. આપણા શરીરની માંસપેશીઓ હાડકાને કવચ આપે છે, ને એ કવચ ઉપર આપણે મુવમેન્ટ કરી શકીએ. આપણા હાથની પગની બધી મુવમેન્ટ જે કરીએ છીએ એ માંસપેશીઓના કારણે. હાડકાની જે માંસપેશીઓ હોય, હાડકાને માંસપેશીઓથી જોડવાય છે. બે હાડકા, આપણું આ હાડકું છે, અહીં અલગ છે, અહીં અલગ છે. એ બંનેને જોડતી જે માંસપેશીઓ છે તો એ જોડનાર ટિશ્યુને ટેન્ડન કહે છે. ટેન્ડન કહેવામાં આવે છે. એટલે હાડકાને માંસપેશીઓથી જોડનાર ટિશ્યુ ટેન્ડન કહેવાય છે. અને હાડકાને હાડકાથી જોડનાર છે તેને લિગામેન્ટ કહે છે. લિગામેન્ટ કહે છે. હાડકાને હાડકા સાથે જોડતી જે માંસપેશી છે એને ટેન્ડન કહે છે. હાડકાને માંસપેશી સાથે જોડતા ટિશ્યુને ટેન્ડન કહે છે, ને હાડકાને હાડકાથી જોડતા ટિશ્યુઝને લિગામેન્ટ કહે છે. આપણે ખબર છે કે આપણા શરીરની અંદર અનેક ટિશ્યુઝ અવેલેબલ હોય છે. આપણા શરીરમાં અનેક ટિશ્યુઝ અવેલેબલ હોય છે અને ખાસ કરીને આપણા હાડકાને માંસપેશી સાથે જોડવું જરૂરી છે. જો માંસપેશી અને હાડકા વચ્ચેનું કનેક્શન તૂટી જાય તો પોસિબલ છે કે આપણા હાડકાઓનું હલનચલન અટકી જાય છે. આપણા છોકરાઓને ખબર હશે કે મારું લેફ્ટ શોલ્ડર જે છે એની અંદર જે ટેન્ડન ટિશ્યુઝ છે શોલ્ડરમાં એ ડેમેજ થઈ ગયા છે. એટલે મારું ખભા સાથે હાથનું જે હાડકું છે એની વચ્ચેનું ટિશ્યુઝ જે છે એ ટેન્ડન છે એ બધા ડેમેજ થઈ ગયા છે. એટલે હું ડાયરેક્ટ મૂવમેન્ટ નથી કરી શકતો. ઇનડાયરેક્ટલી આઈ હેવ ટુ મેક એની મૂવમેન્ટ. ઓકે, તો આ પ્રકારે છે. ઓકે,
આ બે વસ્તુઓ ખાસ નોંધ કરી લેજો કે હાડકાને માંસપેશીઓથી જોડતા ટીસ્યુને ટેન્ડન કહે છે અને હાડકાથી હાડકાને જોડનાર ટીસ્યુને લેગામેન્ટ કહે છે. ઓકે? હવે કંકાલ તંત્ર જે છે એ બે પ્રકારના છે. કંકાલ તંત્ર બે પ્રકારના છે. એક છે બાહ્ય કંકાલ તંત્ર અને બીજું હોય છે આંતરિક કંકાલ તંત્ર. બરાબર છે ને જય? હા સર બરાબર છે. દેખાય છે ને? હા સર. બાહ્ય કંકાલ તંત્ર અને આંતરિક કંકાલ તંત્ર એટલે આપણા કંકાલ તંત્ર બે પ્રકારના હોય છે. એક બાહ્ય કંકાલ તંત્ર હોય છે અને એક આંતરિક કંકાલ તંત્ર હોય છે. હવે બાહ્ય કંકાલ તંત્ર છે એ શરીરની બહારની સપાટી ઉપર હોય છે, શરીરની અંદર ના હોય, શરીરની બહાર હોય. એવા બાહ્ય કંકાલ તંત્ર જે છે એ કાચબાની ઉપરનો ટોપ જે છે, કાચબો એની ઉપર મોટી પ્લેટ હોય છે ઢાલ જેવી, એ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. આપણા શરીરની અંદર નખ જે છે, આપણા નખ નેલ્સ, એ પણ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. આપણા વાળ જે છે એ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. તે સિવાય પરવાળા એને બાહ્ય કંકાલ તંત્ર હોય, શંખ, છીપલું, માછલીના ભીંગડા, આ બધા બાહ્ય કંકાલ તંત્રના ઉદાહરણો છે. એટલે જરાક નોટ કરી લેજો. શંખ, પરવાળા, છીપલું, માછલીના ભીંગડા, નખ, વાળ, કાચબાની ઢાલ જેવી ટોપલી વગેરે બાહ્ય કંકાલ તંત્રના ઉદાહરણ છે. Is that clear? હા સર. જી હા. સર. હવે આગળ વધીએ. મોટા ભાગે બાહ્ય કંકાલ તંત્ર છે એ ઉભયલક્ષી પ્રાણીઓમાં જોવા મળે છે. કેવા? ઉભયલક્ષી. ઉભયલક્ષી પ્રાણી એટલે કે જે પ્રાણીઓ પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ રહે. આપણને ખબર હશે કે પરવાળા જે છે એ ઉભયલક્ષી પ્રાણીઓ છે. કાચબો જે છે ઉભયલક્ષી પ્રાણી છે. તો જે ઉભયલક્ષી પ્રાણીઓ હોય એમાં બાહ્ય કંકાલ તંત્ર હોય. આપણા નખ છે તો આપણે પાણીમાં બી જઈ શકીએ છીએ અને પૃથ્વી ઉપર બી રહી શકીએ છીએ, એટલે જીવિત રહી શકીએ છીએ. પાણીમાં મરી ના જઈએ, થોડાક ટાઈમ માટે તો જીવિત રહી શકીએ. આપણે પણ ઉભયલક્ષીના નાનકડા એવા ઉદાહરણ છે. તો ઉભયલક્ષી પ્રાણીઓની અંદર મોટા ભાગે બાહ્ય કંકાલ તંત્ર, બધા જ ઉભયલક્ષી પ્રાણીમાં મોટા ભાગે બાહ્ય તંત્ર જોવા મળે છે. બરાબર? આને બાહ્ય કંકાલ તંત્રને એક્સોસ્કેલેટન સિસ્ટમ પણ કહે છે. એક્સોસ્કેલેટન સિસ્ટમ. એક્સોસ્કેલેટન સિસ્ટમ કહે છે. અને આંતરિક કંકાલ તંત્રને એન્ડોસ્કેલેટન સિસ્ટમ કહે છે. આંતરિક કંકાલ તંત્રને એન્ડોસ્કેલેટન સિસ્ટમ કહેવામાં આવે છે. ઘણી વખત ગુજરાતીમાં પૂછાયેલા જે શબ્દો છે એ અંગ્રેજીની અંદર બી ઘણી એક્ઝામ્સની અંદર પૂછાતા હોય છે. તો બેટર એ છે કે આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજની અંદર થોડુંક જોતા જઈએ તો એ વધારે સારું. એક મિનિટ. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપણે જોતા જઈએ તો વધારે સારું રહેશે. ઓકે. શરીરની અંદરની સાઈડ, અંદરની તરફ મળતા કંકાલ તંત્રને આંતરિક કંકાલ તંત્ર કહે છે. શરીરની અંદર, બહાર ના હોય, અંદર નખ બહાર છે, આપણા હાડકા અંદર છે, તો શરીરની અંદર જોવા મળતા કંકાલ તંત્રને આંતરિક કંકાલ તંત્ર કહેવામાં આવે છે. અને મોટા ભાગે સરીસૃપ અને સસ્તન પ્રાણીઓની અંદર, સરીસૃપ અને સસ્તન એટલે મમલ્સમાં મોટા ભાગે આંતરિક કંકાલ તંત્ર જોવા મળતું હોય છે. હું જે બોલું છું નોટ કરતા જજો જરા પ્લીઝ. હું ફરીવાર રિપીટ કદાચ ના પણ કરી શકું. ઓકે? હા સર. હા સર. આંતરિક કંકાલ તંત્ર છે એ બે વસ્તુનું બનેલું છે. એક હોય છે અસ્થિ
અને બીજું હોય છે ઉપાસ્થિ. અસ્થિ અને ઉપાસ્થિ. ઉપાસ્થિને કાસ્થિ પણ કહેવાય છે અને એને કુર્ચા પણ કહેવાય છે. એને આપણે ઉપાસ્થિને કાસ્થિ પણ કહીએ છીએ અને કુર્ચા પણ કહીએ છીએ. અસ્થિને આપણે બોન્સ કહીએ છીએ. બોન્સ. અસ્થિને આપણે શું કહેવાય છે? બોન્સ. વંચાય છે. ચિપक गया सर का. સર ફરીથી કરજો ને. હલો ચોંટી ગયું હતું સર. હા સર આ રહ્યો. વંચાય છે ને? વંચાય છે સર, પણ થોડુંક ચોંટી ગયું હતું, ફરીથી બોલજો ને. હાડકા જે છે એને બોન્સ કહેવાય છે. અસ્થિને બોન્સ કહેવાય છે અને ઉપાસ્થિને કાસ્થિ અથવા કુર્ચા કહેવાય છે. એને કાર્ટિલેજ પણ કહે છે. વોટ ઇટ? હા સર. ઓકે. અસ્થિ જે છે એ સાંધા સાથે હોય. હાડકા જે છે આપણા એ સાંધા સાથે હોય. બધા અસ્થિઓ છે એ સાંધા હોય જ. બે અસ્થિની વચ્ચે સાંધા હોય. જે ઉપાસ્થિ જે છે એ સાંધા વગર હોય. એને કુર્ચા પણ કહેવાય. આપણા અસ્થિ છે એ સખત હોય છે. સખત એટલે એને તમે મુવમેન્ટ ના આપી શકો. આપણે એમ ધારીએ કે આપણો આ જે હાથ છે એને કમાન આકારે વાળી અહીંથી, એવું વળશે નહીં. પણ ઉપાસ્થિ જે છે આપણા કાન, એને આપણે ધારીએ ત્યારે આપણે પેલું કોઈ પણ આકાર આપી શકીએ છીએ. એને આગળ પાછળ ગમે તેમ કરી શકીએ છીએ. આપણા ઘણા શરીરના એવા અંગો છે જે કુર્ચાના બનેલા છે. બરાબર? પેલા પીકે જેવા કાન કરવા હોય તો એ કુર્ચામાં થાય, હાથ પગ ના થાય. બરાબર? તો એ બધા અસ્થિ અને ઉપાસ્થિના ઉદાહરણો છે. લખી લીધું ભાઈ? લખાય છે ને જય? હા સર. ઓકે. અચ્છા, હાડકા વિશે આપણે જોઈ લઈએ. હાડકા, બોન્સ. હાડકા વિશે જોઈ લઈએ. બોન્સ જે છે એક જાતનું કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુ એટલે સંયોજક પેશી જેને કહેવાય એ છે, બીજું કંઈ નથી. આપણે પેશી વિજ્ઞાનમાં બહુ ઊંડા નથી ઉતરતા. પેશી વિજ્ઞાનમાં આપણા શરીરની અંદર દરેક જગ્યાએ અલગ અલગ જાતની પેશીઓ હોય છે અને એ પૈકીની કનેક્ટિવ પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી જે છે, સંયોજી પેશી કહેવાય. અને એ આપણા બોન્સ એના બનેલા છે, સંયોજી પેશીના બનેલા છે. આપણા શરીરને સંરક્ષણ આપે છે અને હલનચલન. બોન્સના કાર્યો આવા છે કે આપણા શરીરને ખાસ કરીને સંરક્ષણ આપે છે, કારણ કે ઘણા બધા અંગો એવા છે એ બહુ જ ડેલિકેટ છે આપણા શરીરમાં. હાર્ટ છે, લંગ્સ છે, લીવર છે, કિડનીઝ છે. કિડનીને તો ખેર નથી આપતું, પણ હાર્ટ, લંગ અને એવા બધા અંગો છે જેને આપણા અસ્થિપિંજર જે છે એ એને પ્રોટેક્શન આપે છે. અને સાથે સાથે હલનચલન, આપણા હાથના, પગના, માથાના બધાના હલનચલન માટે આપણા બોન્સ જવાબદાર છે. મેન સૌથી અગત્યનું છે કે આરબીસી અને ડબ્લ્યુબીસી, આ બેવના ઉત્પાદન માટે અસ્થિઓ બહુ જ મોટું કાર્ય કરે છે. જો આપણા શરીરની અંદર અસ્થિઓ મજબૂત નહીં હોય તો આપણા આરબીસી અને ડબ્લ્યુબીસી ઉપર અસર થવાની જ છે. આરબીસી અને ડબ્લ્યુબીસી ઉપર અસર થાય એટલે તમને બધાને ખબર છે કે ઇમ્યુનિટી ઉપર અસર થાય. અને ઇમ્યુનિટી ઉપર અસર થાય એટલે સેકન્ડના 6 ભાગમાં કોરોના થાય. બરાબર? બાકી શું થાય તો તમે જાણો છો. ઓકે ઓકે. હાડકા પોતાના ખનિજોનું સંરક્ષણ કરે છે. હાડકા જે છે, બોન્સ, આપણા શરીરની અંદર એ પોતે પોતાના ખનિજોનું સંરક્ષણ કરી શકે છે. શરીરને જરૂરી એવા ખનિજો અહીંયા અસ્થિની અંદર, હાડકાની અંદર સંગ્રહ પામી શકે છે. ખાસ કરીને કેલ્શિયમ, ફોસ્ફેટ, મેગ્નેશિયમ, આ બધા ખનિજો એ પોતે સંયોજી શકે છે. ઓકે.
હાડકામાં ઉપસ્થિત કોષોને એસ્ટિયોસાઇટ કહે છે. આ નોંધી લેજો ખાસ. હાડકામાં ઉપસ્થિત કોષોને એસ્ટિયોસાઇટ લખી દો. સર હેલો હાડકામાં ઉપસ્થિત કોષો જે છે એને એસ્ટિયોસાઇટ કહે છે. વંચાય છે ને? સર થોડું ઝાંખું દેખાય છે સર. ઝાંખું દેખાય છે, હા हाँ સર ब्लर होता है सर, ब्लर होता है. બ્લર થાય છે સર. થોડું બ્લર થાય છે. તો શું કરું? નજીક લાવું? નજીક લાવી દો સર થોડું. હવે હા સર બરાબર છે. सर अब उपे का कट गया. वादा नहीं है सर. ऊपर ऊपर अपने हाँ, बस बस सर. बस अब बराबर है. बस परफेक्ट परफेक्ट. परफेक्ट છે સર. બરાબર? હા સર. હવે દેખાય છે ને ભાઈ? હા સર. हाँ આને મૂકી દઉં નીચે. હા, એસ્ટિયોસાઇટ બરાબર દેખાયું? હા સર. હા, એસ્ટિયોસાઇટ ને બીજા શબ્દોમાં મેચ્યોર બોન સેલ્સ કહે છે. સેલ્સ પણ કહેવામાં આવે છે. ઓકે હા સર. ઓકે. હવે અસ્થિ પછી બીજું મેં તમને કીધું હતું ઉપાસ્થિ. એટલે ઉપસ્થિ અથવા કુર્ચા, કાર્ટિલેજ. ઉપાસ્થિ અથવા કાર્ટિલેજ આ જે છે કાર્ટિલેજ છે એક જાતના કનેક્ટિવ ટિશ્યુ છે. કાર્ટિલેજ એક જાતના કનેક્ટિવ ટિશ્યુ છે અને આ સખત નથી હોતા પણ નરમ હોય છે. સ્થિતિસ્થાપક હોય છે એમ કહો. હાડકામાં સ્થિતિસ્થાપકતા ના હોય, એમાં એલાસ્ટિસિટી ના હોય, જ્યારે કાર્ટિલેજ ની અંદર સ્થિતિસ્થાપકતા જોવા મળે છે. મેં છેલ્લે તમને આ લખાયું ને હાડકામાં ઉપસ્થિત કોષ એસ્ટિયોસાઇટ. આ સીજીએલ માં પૂછાયેલો પ્રશ્ન છે એટલે જરાક આવા બાબતોને ખાસ ધ્યાન રાખજો. અચ્છા, કાર્ટિલેજમાં ઉપસ્થિત જીવિત કોષોને કેન્ટ્રિયોસાઇટ કહે છે. કાર્ટિલેજમાં ઉપસ્થિત જીવિત કોષોને કેન્ટ્રિયોસાઇટ કહે છે. આ કાર્ટિલેજ જે છે, આપણા કુર્ચા જે છે એ કેવા આકારનો હોય છે? તેની જો માંસપેશી દોરું તો કંઈક આવો આકાર બને અને તું ખસી જવું એટલે પછી દેખાતું. આવી એકાદ રચના થાય છે કાર્ટિલેજમાં. આ જે છે, આ જે પોઈન્ટ છે એ પોલાણવાળો વિભાગ છે, એને લેક્યુની કહે છે. હેલો. પેશી છે આ એક જાતની, શું કહેવાય, સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુ. અને એની અંદર ક્યાંક ક્યાંક આવા પોલાણ વિભાગો આવેલા હોય છે જેને લેક્યુની નામે ઓળખે છે. ફરીથી લખું, લેક્યુની.
ક્લિયર? હા સર. સર ફરીથી રિપીટ આગળ કરજો ને. વધીએ. સર આ લેકોની વાળું ફરીથી રિપીટ કરજો ને. તમારું રિસેપ્શન ઓછું થઈ ગયું હતું તો ચોંટ્યું હતું થોડું. એક મિનિટ હા. હા સર. શું ફરીથી રિપીટ કરું બેટા? હા સર લેકોની વાળું જે છે ને તમે કર્યું ને, આ ડ્રો કર્યું ને સર આખું ઉપસ્થિતિ વાળું જે કર્યું છે ને સર, હા એ હા સર, હા વાળું સર. હા એ. આપણા કાર્ટિલેજ ની રચના મેં બતાવી છે. હા સર એ જ. એમાં ઉપર. કાર્ટિલેજ ની રચના છે આ, હા સર. અને કેન્દ્રિયોસાઇટ નામના માંસપેશીઓનું બનેલું છે. આના જે જીવિત સેલ છે એને કેન્દ્રિયોસાઇટ કહે છે, કારણ કે પેશીઓ જે છે કોષોની બનેલી હોય, અને જે કોષોની રચના જે આવી છે કઈ એ મેટ્રિક્સ સ્ટાઇલમાં ગોઠવાયેલા છે, અને એની વચ્ચે ક્યાંક ક્યાંક પોલાણ જોવા મળે છે જે લેકુનીના નામે ઓળખાય છે. ગોટ ઇટ? હા સર. બરાબર છે ને? હા, સર. બધાને બરાબર દેખાય છે ને? સર બધું બરાબર છે, પરફેક્ટ છે. નેટમાં કઈ પ્રોબ્લેમ નથી ને? થોડુંક કંઈક ચોટ જ સર, તો વાંધો નહીં આવતો. એક મિનિટ અનિકને બોલો. હા સર. मेरे मोबाइल से कनेक्ट कर दो ना। नेट प्रॉब्लम है। અને कनेक्ट माय मोबाइल। અને आपका फोन का अनिक हॉटस्पॉट बाबा। चालू करो। અનિક બાબા, અનિક બાબા, હેલો હેલો. देखो डैडी ट्रेम्बल कर रहे थे क्या? અનિક બાબા. रेडमी मेरा वाला चालू है पोर्टेबल हॉटस्पॉट। अब ये सेटअप पोर्टेबल हॉटस्पॉट पे देखो। હેલો. अब ये देखो इसको पूरा इरेज कर दो और यहाँ को भी लिख दो नहीं होनी चाहिए नाली इना डैडी 8 दे दे 28 नहीं 0202 ओके बढ़िया बस अब दो चालू करो। एक और रेडमी आएगा रेडी इसका नाम बदल दो रेडमी रेडमी कहाँ है? इसका पोर्टेबल हॉटस्पॉट नहीं आता नाम है ना ऐसे आईडी उसकी जगह कुछ भी कर दो आप हीना चलो आया इसको पहले डिस्कनेक्ट कर लूं कनेक्टेड હા तो કનેક્ટ. अनिक पे कनेक्टेड इंटरनेट वाला आ भी नहीं रहा कनेक्टेड मतलब उस पे। हाँ चलो बिस्मिल्लाह। હેલો અનિક બાબા, हाँ सही बात मैं कहता हूँ कि वाईफाई से जोड़ देते तो बेस्ट है. हाँ वाईफाई से कर दिया हाँ क्योंकि है ना मोबाइल में होगा ना, मोबाइल में रिसेप्शन ऊपर नीचे होगा ना तो भी बैंडविड्थ कम हो जाती है सर. हाँ थैंक यू હવે हाँ થઈ ગયું સર હવે. તો આગળ વધીએ આપણે। पढ़ो આ ક્લિયર થઈ ગયું ને? કાર્ટિલેજ કેન્દ્રિયોસાઇટ નામના એના સેલ જોવા મળે છે જેની અંદર પોલાણવાળા વિભાગને લેકુની કહેવામાં આવે છે। ગોટ ઇટ? હવે આગળ વધીએ। હાડકાઓના ટોટલ સાઇઝ અને નંબર ઓફ બોન્સ ઇન બોડી એની પર જરાક ધ્યાન આપીએ। આપણા શરીરની અંદર જેટલા હાડકા છે એ આપણને બધાને બહુ પહેલાથી જ ખબર છે કે શરીરમાં 206 હાડકા હોય, પણ ખાસ ઉમેરવું પડે કે પુખ્ત વ્યક્તિમાં 206 અને નવજાત શિશુમાં 300 થી વધુ। વધુ એટલે નવજાત શિશુના એક તો હાડકા ગણવા ખરેખર અઘરા હોય છે। નવજાત બાળકો હોય એમના હાડકા ગણવા ખરેખર અઘરા, કારણ કે બાળકો પેદા થાય ત્યારે એમના અસ્થિઓ એકબીજામાં જોડાતા હોય। દાખલા તરીકે ગરદનની અંદર જે લોકોના અનેક અસ્થિઓ હોય છે, એટલે નવજાત શિશુની ડોક ક્યારે સીધી ના રહે, ડગ ડગ થયા જ કરે।
પણ જેમ જેમ એના બોન્સ જોડાતા જાય અને સખત થતા જાય ત્યારે ગરદન મજબૂત થાય ને પછી એ બરાબર સ્ટ્રેટ રહી શકે. પણ જન્મે ત્યારે બાળક પોતાની રીતે પોતાની ગરદનને યોગ્ય સ્થળે ફેરવી શકતું નથી. એટલે મુવમેન્ટ એની જે છે એ આગળ કે પાછળ બહુ સ્ટેબલ રહેતી નથી. એ નવજાત શિશુની અંદર 300 થી વધુ હાડકા હોય અને પુખ્ત વ્યક્તિમાં 208 હાડકા હોય. વોટ ઇટ? હવે આગળ વધીએ. માનવ શરીરમાં કંકાલ તંત્ર કેવું છે? માનવ શરીરમાં કંકાલ તંત્ર કેવું છે? તો એની અંદર 2 પ્રકારના કંકાલ તંત્ર છે. અક્ષીય કંકાલ તંત્ર અને બીજું જે છે એ અનુલક્ષીય એક્સિયલ સ્કેલેટન સિસ્ટમ અને એપેન્ડિક્યુલર સ્કેલેટન સિસ્ટમ. હવે તમારા મિત્રને નજીક લાવું છું. આ કંકાલ તંત્ર દેખાય છે બરાબર? જી સર. હા સર. હા સર. આમાં અક્ષીય કંકાલ તંત્ર અને અનુલક્ષીય કંકાલ તંત્રનું ડિફરન્સિએશન તમને બતાવી દઉં. આમાંથી આની ખોપડી, એની પાંસળી અને એની પાછળનું કરોડ સ્તંભ, જે પાછળનું કરોડ સ્તંભ દેખાય છે આ, એટલે એની ખોપડી, એની પાંસળી અને એના પાછળનું કરોડ સ્તંભ, આટલી વસ્તુ, આ કરોડ સ્તંભ આખે આખું કરોડ સ્તંભ વચ્ચે છે. દેખાયું? હા સર. હા સર. તો આને અક્ષીય કંકાલ તંત્રમાં સમાવેશ કરાય. આ અંદરથી બી દેખાય છે કરોડ સ્તંભ. અંદર જે છે ને એ કરોડ સ્તંભ છે હા સર. પાછળની તરફ. આ એની પાંસળીઓ છે, આ એની ખોપડી છે. ખોપડી, પાંસળીઓ અને કરોડ સ્તંભ જે અંદર છે, પાછળ હોય. આમ એકચ્યુઅલી પાછળ હોય પણ એને અંદર બતાવ્યું છે. પાંજરાની અંદર દેખાય છે ને કરોડ સ્તંભ? હા સર. હા. જી હા સર. સર. એની ખોપડી, પાંસળીઓ અને કરોડ સ્તંભ એ અક્ષીય કંકાલ તંત્રમાં આવે અને એના આ ખભાના હાડકા, આ ઊંધું સ્કેલેટન છે, આ ખભાના હાડકા, એના હાથના હાડકા, એના નિતંબના હાડકા અને એના પગના હાડકા, આટલી વસ્તુઓ એ અનુલક્ષીય કંકાલ તંત્રમાં આવે. સમજાયું? એટલે ટૂંકમાં ખોપડી વિના કે આમ તો કેવા કે માથાના હાડકા, પછી ગળાના હાડકા, પછી છાતી, પિંજર અને મેરુદંડ, એવું નામ છે, મેરુદંડ અથવા કરોડ સ્તંભ, આવા નામથી ઓળખાય છે ભાઈ. ખોપડી એટલે કે આ, પછી જે એનું છાતી પિંજર છે આ, અને એનું કરોડ સ્તંભ એટલે જે અંદરની તરફ મેં બતાવ્યું હતું એ, આ કરોડ સ્તંભ છે અંદર. આમ સ્કેલેટનની અંદર 2 પ્રકારના અક્ષીય કંકાલ તંત્ર ને અનુલક્ષીય કંકાલ તંત્ર, આ 2 પ્રકારના કંકાલ તંત્ર આવેલા છે. અક્ષીય કંકાલ તંત્રની અંદર 80 હાડકા હોય છે
80 અને અનુલક્ષ્યમાં 126 એમ કરીને 206 હાડકા છે. અક્ષીય કંકાલ તંત્રમાં 80 હાડકા છે, અનુલક્ષીય કંકાલ તંત્રમાં 126 હાડકા છે. એમ કરીને ટોટલ 206 હાડકા થાય છે એપ્રોક્સ. હવે આમાં ખોપડી જે છે, માથાના હાડકા જે છે, એ ટોટલ 29 હાડકા છે. માથાના હાડકા, માથાના અને ગળાના ભેગા થઈને ટોટલ 29 હાડકા છે, 29. પછી છાતી પિંજર છે, એના 25 હાડકા છે, 25. અને કરોડ સ્તંભ છે, એના 26 હાડકા છે. ગોટ ઇટ? મળી જાય ને 80? હા સર. હા, આમાં માથાના અને ગળાના હાડકા થઈને 29 હાડકા, છાતી પિંજરમાં 25 હાડકા અને મેરુદંડમાં 26 હાડકા છે. આ બાજુ જોવા જઈએ તો ખભા, હાથ, પગ, નિતંબ અને પગ, આમ 4 અલગ અલગ પ્રકારે હાડકા બને છે. એમાં ખભામાં 4 હાડકા છે, હાથમાં 30 + 30, 4 એટલે 2 + 2 એમ, 2 જમણી બાજુ 2 ડાબી બાજુ. હાથમાં 2 જમણી બાજુ 2 ડાબી બાજુ. નિતંબમાં 1 જમણી બાજુ 1 ડાબી બાજુ અને 60 × 120 અને બાકીના 6 હાડકા, એટલે ટોટલ 126 હાડકા આ થઈ ગયા. ક્લિયર છે કેલ્ક્યુલેશન? આગળ વધુ? જી સર. બોલો. હા સર. આગળ વધુ ને? હા સર. હવે આમાં સૌથી પહેલા આપણે માથાના અને ગળાના જે હાડકા છે એ 29 હાડકા છે, માથાના અને ગળાના. એમાં બી બાજુ ક્લાસિફિકેશન આવે છે. માથાના હાડકા 29, એ પૈકી 22 હાડકા ખોપડીમાં જ છે. 22 હાડકા, 22 હાડકા સ્કલ. એમાંથી લગભગ 8 હાડકા મગજની સુરક્ષામાં લાગેલા છે. જે બધા કેરિયનના નામે ઓળખાય છે. ક્રેનિયમ, whatever, ક્રેનિયમ. ક્રેનિયમ ના નામે ઓળખાય છે. આપણે એને કપાળ પણ કહીએ છીએ. અને બાકીના 14 હાડકા જે છે એ આ બંનેનું થઈને 22 થશે. બાકીના 14 હાડકા છે ચહેરાની ગોઠવણમાં છે. આપણા માથામાં 22 હાડકા આવેલા છે ફેસમાં. એટલે ટોટલ જે ફેસમાં હાડકા જે છે, આ જે સ્કેલેટન છે એમાં ઉપરની તરફ આ ગરદનથી ઉપરના હિસ્સામાં ટોટલ થઈને 22 હાડકા આવેલા છે. 22 માંથી 8 હાડકા સ્કલમાં છે. સ્કલ એટલે આ ઉપરનો ભાગ જે છે અને આ નીચેનો આટલો હિસ્સો. સ્કલ એટલે આ આટલો હિસ્સો એનો, અને આગળ જઈએ તો કપાળ સુધી.
એ સ્કલ કહેવાય. દેખાય છે ને બરાબર? સર બાકીના દેખાય છે. 14 હાડકા ચહેરાની ગોઠવણી, એટલે આ જે ચહેરો છે એ બધાની ગોઠવણી, કાન, પછી એના નીચેનો ભાગ છેક ગરદન સુધી, એની ગરદન સુધી આ જે હાડકા છે 14 હાડકા ગોઠવાયેલા છે. એનું આવી રીતના ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. ઓકે, હવે ગળાની અંદર એક જ હાડકું છે ભાઈ, ગરદન છે ને એમાં એક જ હાડકું છે જેને હાયટ બોન કહે છે. ગળાના હાડકા ને હાઇટ બોન આપણે ગુજરાતીમાં કહીએ તો કંઠીય હાડકું, બરાબર, એવા નામે ઓળખાય છે. ઓકે, હવે કાનના હાડકા જોઈ લઈએ. તો કાનમાં ટોટલ 6 હાડકા આવેલા છે. આમ તો એ ઘણા છે. મગજના હાડકામાં કાનના 6 હાડકા, એને હથોડી, ગુજરાતીમાં હથોડી, એરણ અને પેંગડું, આવા નામે ઓળખાય છે. હથોડી, એરણ અને પેંગડું. એક મિનિટ લાઈટ ચાલુ કરી. હવે દેખાય છે ને જય? બોર્ડ ઉપર લખેલું દેખાય છે ને? હા સર દેખાય છે. ઓકે, એને હથોડી, મેલિયસ, એરણ, ઇન્કસ અને પેંગડું, સ્ટીપસ. સ્ટેપિસ અથવા સ્ટેપ્સ એવું કંઈક નામ અપાયું છે એને. હવે અહીંયા આનો ઉલ્લેખ કરવાનો અર્થ એટલા માટે છે કે આપણા શરીરનું સૌથી નાનું આંગળું જે છે, હાડકું છે, એ પેંગડું છે. પેંગડું એટલા માટે કહેવામાં આવે છે કે પેંગડું કોને કહેવાય? એકચ્યુઅલી પેંગડું એને કહેવાય કે આપણે ઘોડા ઉપર બેસીએ ને જ્યારે, ત્યારે બેસવા માટે ઘોડાના આજુબાજુ 2 પગ મૂકવા માટે મૂકેલા હોય, જેને પેંગડા કહેવાય. એ પેંગડા કંઈક આવા આકારના હોય, આવા આકારના હોય. આમાં પગ ફસાઈ દે પેલો ઘોડે સવાર, બસ આ જ આકારનું હાડકું છે, એટલે એને પેંગડું નામ અપાઈ દીધું છે. બરાબર? આપણા શરીરનું સૌથી નાનું હાડકું એ સ્ટેપિસ અથવા પેંગડું કહેવાય છે. ઓકે, ગોટ ઇટ? जी सर. આગળ વધીએ. કરોડ સ્તંભમાં ટોટલ 26 હાડકા આવેલા છે. આમ જોવા જઈએ તો બહુ કોન્ટ્રોવર્સિયલ આ સ્ટેટમેન્ટ કહેવાય કે કરોડ સ્તંભમાં કુલ 26 હાડકા આવેલા છે. હવે આમાં બીજો એક શબ્દ આવે છે કે મણકા. તો કરોડમાં ટોટલ 33 મણકા છે. મણકા અને હાડકામાં ફેર. હાડકા એક જ સ્તંભમાં છે, જ્યારે મણકા એ છૂટા પડેલા છે. આપણે જોઈ લઈએ એનું ક્લાસિફિકેશન કે આપણી ડોકમાં 7 હાડકા છે, સોરી 7 મણકા છે. ડોકમાં 7 મણકા છે. પછી આપણા વક્ષમાં 12 મણકા છે. આપણી પીઠમાં 5 મણકા છે. આપણા સેક્રમમાં 5 મણકા છે. ને આપણી પૂંછમાં 4 મણકા છે. એકચ્યુઅલી આ બધા મણકા એ અલગ અલગ સેપરેટ હાડકામાં છે, અને આ જે 5 મણકા અને આ 4 મણકા એ ટોટલ થઈને એક જ હાડકું છે. એટલે 7 ને 12 19 ને 24 ને 2 26 હાડકા થઈ ગયા.
ભલે મણકાઓ 33 થાય છે ટોટલ, મણકા 33 થાય છે, પણ હાડકા કેટલા થાય છે? 26. ખ્યાલ આવે છે? તો આ રીતના આપણને કન્ફ્યુઝન કે જો આપણને મણકા પૂછાય તો આપણે 33 લખવા રહ્યા, અને જો હાડકા પૂછાય તો 26 લખવા રહ્યા. અને આટલું ક્લાસિફિકેશન આપણને ગુજરાતી ભાષામાં જ જોવા મળે છે. અંગ્રેજીમાં તો આના નામ બહુ ક્લિયર કટ છે. અને જે કીધું મેં, ડોકના હાડકા, વક્ષના હાડકા એટલે કમરની બિલકુલ પાછળ, પીઠના હાડકા એટલે કમરની નીચેની સાઈડ, સેક્રમ પછીનું સાઈડ, અને પૂંછ એટલે છેક નીચે નીતમની આજુબાજુનો એરિયા, એને કહેવાય છે પૂંછ. એટલે આ પ્રકારે ટોટલ થઈને પુખ્ત વ્યક્તિની અંદર 33 મણકા અથવા 26 હાડકા હોય છે. ઓકે, ક્લિયર છે? આને કરોડ સ્તંભને બીજું નામ અપાયું છે મેરુદંડ. આ યાદ રાખજો, બંનેમાંથી ગમે તે શબ્દ એક્ઝામમાં પૂછાય. શબ્દોથી વાકેફ રાખવા તમને જરૂરી એટલા માટે છે કે શબ્દોની રમત ઘણી વખત થઈ જાય છે એક્ઝામમાં. ઓકે, આગળ. કરોડ સ્તંભના કાર્યોની અંદર એટલું જ છે કે ભાઈ આપણા શરીરને બેલેન્સ આપે છે, માથું સીધું રાખે છે, અને ગળા તથા ધડને લચક આપે છે. એટલે આપણે આગળ વળવું હોય, પાછળ વળ, ઝાડની જેમ હવાની અંદર જોર જોરથી ઝૂલવું હોય તો વાંધો નથી આવતો, એ આપણને લચક આપે છે. ખાસ કરીને સોએબ જેવા મિત્રોને બહુ મજા આવે આમાં, જેનું કરોડ સ્તંભ બહુ જ મજબૂત હોય છે. તો ગમે તેવું એ મુવમેન્ટ કરી શકે. સમજી ગયા છો? હવે છાતી પિંજર, આગળ વધી જઈએ. આજે મેં કીધું હતું છાતી પિંજર, આનામાં વધારે જ લચક છે. આ છાતી પિંજર. હવે આ છાતી પિંજર વિશે બતાવી દઉં તમને. એમાં 12 જોડ પાંસળી. છાતી પિંજરમાં કુલ 24 હાડકા, 24 પાંસળી, 12 જોડ પાંસળી. 12 જોડ નો અર્થ એટલો છે કે આ જે સ્કેલેટન છે આપણી પાસે, આ બાજુ 12 છે અને આ બાજુ 12 છે, એની જોડ પેર છે, જમણી ને ડાબી. એટલે 12 જોડ પાંસળી. 1 2 3 એમ કરીને આમ ગણતા જઈએ, અહીંની અલગ ગણાય ને અહીંની અલગ ગણાય તો ટોટલ 24 પાંસળી થાય. અને આ 24 પાંસળી જે છે એને એક જ રીપ અને રિપ્સ કહેવાય છે. રિપ્સ કહેવાય છે. અને સર રિપ કેજ પણ કહેવાય ને? હા, રિપ કેજ. અને આ બધી પાંસળીઓ જે છે આ ડાબી બાજુ અને જમણી બાજુથી આવીને એક જ હાડકાથી જોડાય છે. વચ્ચેનું જે હાડકું હોય એનાથી. આને ઉરોસ્થિ કહે છે. ગુજરાતી નામ યાદ રાખવું જરૂરી છે, એટલે હું પહેલા ગુજરાતી નામ બોલું છું. સ્ટેરમબોન. સ્ટેરમબોન ના નામે ઓળખાય છે, ઉરોસ્થિ. બરાબર. મનુષ્યની અંદર છાતીના પાંજરામાં 12 જોડ અને ટોટલ 24 પાંસળી. આ રીપ કેજ એટલે રીપ, એક એક રીપ કહેવાય. આખું રીપ કેજ બને છે, જેની અંદર હૃદય અને ફેફસા જેવા નાજુક અંગોનું સંરક્ષણ થાય છે. મોટાભાગનું જઠર બી રીપ કેજની અંદર જ છે. અને સ્ટેરમ બોન્સ, ઉરોસ્થિ દ્વારા આ બધી પાંસળીઓ એકબીજાને જોડાયેલી છે. એટલે હું તમને બતાવું તો આ જે છે એ પાંસળીઓ છે, આ બંને સાઈડ પાંસળીઓ છે, અને વચ્ચે જે છે ને આ જે દેખાય છે એ ઉરોસ્થિ છે, એટલે સ્ટેરમબોન છે. ક્લિયર થઈ ગયું? હવે એક અગત્યનો પ્રશ્ન, કયું જાનવર છે જેની અંદર સૌથી વધારે પાંસળીઓ હોય? જવાબ છે સાપ. 200 થી 400 પાંસળીઓ હોઈ શકે છે.
200 થી 400 પાંસળીઓ. આપણી પાંસળીઓ જે છે ને બધી કામની નથી આમ તો જોવા જઈએ તો. આપણી ઉપરની જ્યારે શ્વાસ લઈએ ત્યારે એમાંથી ખાલી 6 પાંસળીઓની પેર હલે છે, બાકીની 6 પાંસળીઓ હલતી નથી. એટલે ઉપરની જે 6 છે એ આપણા શ્વાસ ઉચ્છ્વાસ વખતે મુવમેન્ટ કરે છે. એટલે કે જે તમે ડીપ બ્રીધિંગ લો, મોટા શ્વાસ, તો ડીપ બ્રીધિંગ ના કારણે 12 પાંસળીઓને ખુલવું પડે છે, ડીપ બ્રીધિંગ ખેંચવાનું. અને એમાંય અર્લી મોર્નિંગ જે સમય છે જે આપણને જવલ્લે જોવા મળતો હોય છે એ વખતે ડીપ બ્રીધિંગ લેવાનું. એનું કારણ શું છે કે અર્લી મોર્નિંગમાં ઓઝોનનું લેયર બહુ નીચે આવી ગયું હોય છે, અને ઓઝોન જે છે ને એ સારામાં સારું જંતુનાશક છે, સારામાં સારું જંતુનાશક. ઓઝોનમાં ગયેલા જંતુઓ ક્યારે જીવતા પાછા ના આવે. તો ઓઝોન આપણા શરીરની અંદર ડીપ બ્રીધિંગથી ખેંચવાના, એટલે આખા ફેફસાનું સેનેટાઇઝેશન થઈ જાય અર્લી મોર્નિંગ. આ પ્રેક્ટિકલી પ્રૂવડ છે. એટલે જે પ્રાણાયામની બધી વિધિઓ થાય છે એમાં આ જ પ્રકારનું છે. અને ખાસ કરીને તમે બેસીને વઝીફા કરો, તમે વિર્દ કરો અલ્લાહ, તે વખતે બી આવા શ્વાસ ખેંચવાનું કહેવામાં આવે છે. તો એના કારણે તમને ઓટોમેટિક એ મળતી હોય છે. સમજાઈ ગયું આટલું? હા સર. હવે ઉપાંગી એટલે કે અનુબંધીય કંકાલ તંત્ર. આ તમારું થઈ ગયું અત્યાર સુધી અક્ષીય કંકાલ તંત્ર. હવે થઈ ગયું, હવે ચાલુ કરીએ આપણે અનુબંધીય, એપેન્ડિક્યુલર. એપેન્ડિક્યુલર એની અંદર ખભાના 4, હાથના 60, નિતંબના 2 અને પગના 60 હાડકા. એટલે આમ 2 + 2 30 + 30 1 + 1 30 + 30 એમ કરીને 126 હાડકા તમારા અનુબંધીય કંકાલ તંત્રમાં જોવા મળે છે. તમારે ખભાના જે હાડકા છે એના વિશે લખી નાખો. એને પેક્ટોરલ ગાર્ડલ પણ કહેવામાં આવે છે. પેક્ટોરલ ગાર્ડલ લખું? પેક્ટોરલ ગાર્ડલ કહેવામાં આવે છે એને. એને સ્કંદ મેખલા પણ કહેવાય છે, અંશ મેખલા પણ કહેવાય છે. અંશ મેખલા, અંશ કરીએ, અંશ અને છેદે અંશ, અંશ મેખલા અથવા સ્કંદ મેખલા કહેવાય છે. આપણા શરીરમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 2 એમ ટોટલ 4 આવેલા છે આ ખભાના હાડકા. ઓકે, હવે આવી જઈએ હાથના હાડકા. હાથના હાડકા એમાં ખભાથી કોણી સુધી, આ તમારા હાથના હાડકા બતાવી દઉં. આમાં ખભાથી કોણી સુધી એક હાડકું હોય, અહીં સુધી, આટલેથી આટલે સુધી એક હાડકું હોય. પછી આટલેથી આટલે સુધી 2 હાડકા હોય, દેખાશે તમને. અહીં એક હાડકું છે, અહીં 2 હાડકા છે, 1 અને 2, ટોટલ કેટલા થયા? 3. ટોટલ કેટલા છે? 30. આ 3 સિવાય બાકીના 27 હાડકા અહીંયા આવેલા છે કાંડાથી ઉપર. એટલે આપણા કાંડાથી માંડીને આપણી આંગળીઓ સુધીમાં ટોટલ 27 હાડકા આવેલા છે. હવે એનું બી ક્લાસિફિકેશન લખી લો. પહેલા તો ખભાથી કોણી સુધી એક હાડકું છે. ખભાથી કોણી સુધી એક હાડકું, જેને હ્યુમરસ બોન કહે છે. હ્યુમરસ, HUMAROUS, હ્યુમરસ બોન. એક સાઈડ નું લખાવું છું. તમારા ખભાથી કોણી સુધી એક હાડકું, પછી તમારી કોણીથી કાંડા સુધી 2 હાડકા,
કોણીથી કાંડા સુધી. પછી કાંડામાં 8 હાડકા, હથેળીમાં 5 હાડકા, હથેળીમાં 5 અને આંગળીમાં 14, ખભાથી કોણી સુધી 1, કોણીથી કાંડા સુધી 2, કાંડામાં 8, હથેળીમાં 5 અને આંગળીમાં 14, ટોટલ મારો 30 થયા. 30 યસ. એક હાથના હાડકા થયા. આવીને આવો આપણને કુદરતે 2 હાથ આપેલા છે, માશાઅલ્લાહ. એટલે 30 ને 30 કેટલા થાય? 60 હાડકા થઈ ગયા હાથના. બરાબર. હવે આપણે પગના હાડકામાં જઈએ. પગના હાડકામાં સૌથી પહેલા પગ શરૂ થાય, તમારો પગ શરૂ થાય ત્યારે આ હાડકું હોય છે. હા હા, જેની અંદર તમારા પગનો બોલ સેટ થયેલો હોય છે મુવમેન્ટ માટે. પગની આવી મુવમેન્ટ માટે આને નિતંબનું હાડકું કહેવાય. આને નિતંબનું હાડકું. એટલે આપણને એવા આપણા શરીરમાં ડાબી બાજુએ અને જમણી બાજુએ એક નિતંબ મેખલા અથવા નિતંબનું હાડકું આપેલું છે. નિતંબના હાડકા 1+1, એક ડાબી બાજુ છે ને એક જમણી બાજુ છે. હવે પગના હાડકા. પગના હાડકા લખી લો. પગમાં સૌથી પહેલા નિતંબ જે છે એને અડીને સૌથી મોટું હાડકું એ તમારા સાથળનું હાડકું અથવા તો એને કહેવાય છે ફીમર કહેવાય છે, સાથળનું હાડકું. એટલે તમારા નિતંબથી માંડીને ઢીંચણ સુધી એ હાડકું છે. અને એ આપણા શરીરનું સૌથી મજબૂત અને સૌથી મોટું હાડકું છે, ફીમર. ફીવર નહીં, ફીમર. પછી તમારા ઢીંચણથી માંડીને પગની નીચેના ટકના સુધી 2 હાડકા આવેલા છે. આને બોલાવું, ઉભા રહો. આ છે ફીમર, આ ફીમર. પછી આ જે છે આ 2 હાડકા છે. અને આ જે પંજા છે એમાં ટોટલ 1, 2, 3 અને અહીંયાથી 27 હાડકા આવેલા છે. ક્લિયર? સમજાઈ ગયું ને તમને? હવે જોઈ લો કે તમારા ઢીંચણથી માંડીને ટકના સુધી 2 હાડકા છે, ટીબિયા અને ફિબુલા. ટીબિયા અને ફિબુલા, ફિબ્યુલા કે ફિબુલા જે કંઈ ચાલશે, આપણે ગુજરાતી ઉચ્ચાર ચાલશે. અને ટકનાની નીચે આંગળીઓ સુધી 26 હાડકા છે. એમાં બી એવું જ છે કે જ્યાં ગાડી તમારા ટકના સાથે તમારો પગ જોડાય છે ત્યાં 8 હાડકા છે. પછી તમારો પગનું તળિયું જે છે ત્યાં 5 હાડકા છે અને પગની આંગળીઓમાં બીજા 14 હાડકા છે. એમ કરીને તમારું પગનું બી વાર્તા પૂરી થાય છે. સૌથી અગત્યનું એક પ્રશ્ન પૂછાયો તો CGL-માં, મહારંધ્ર એટલે ફોરામેન એટલે શું? FORAMEN, ફોરામેન. વોટ ઇઝ ફોરામેન? ફોરામેન હોલ કે છે આમ તો. ફોરામેન મેગ્નમ. વોટ ઇઝ ફોરામેન મેગ્નમ? એનો જવાબ લખી નાખો. મનુષ્યની ખોપડીની નીચે એક છિદ્ર છે. માણસની ખોપડી છે એની નીચે એક છિદ્ર છે જેમાંથી સ્પાઇનલ કોર્ડ એટલે કે લંબ મજ્જા પસાર થાય છે. અને જે છિદ્રમાંથી પસાર થાય છે સ્પાઇનલ કોર્ડ
જે તમારા કરોડ સ્તંભમાં જતું રહે છે, કરોડ સ્તંભની વચ્ચે સચવાયેલું છે, તો જે છિદ્રમાંથી પસાર થાય છે તેને ફોરામેન મેગ્નમ કહે છે. થોડીક બાબતો તમારી આંગળીઓના હાડકાને ફેલેજ જ કહે છે. ફેલેજ જ કહે છે. તમારા ઢીંચણનું, તમારું ઢીંચણ હોય, આ પગનું હાડકું છે, પગનું હાડકું, આ ઉપરનું સાથળનું ફીમર અને આ ટ્યુબ્યુલા અને ફેમ્યુલા, આની ઉપર જે ઢીંચણ છે, અહીંયા એક ગોળ ઢાંકણી છે જે ચેન્જ કરાવવી પડે છે. ઢાંકણી મોટી ઉંમરે જઈને ખબર છે, એટલે એને ચેન્જ નથી કરાવવાની, પણ વડીલોની કરાવી છે. પટેલા, એને કહેવાય છે પટેલા. જે ઢાંકણી છે ને એને પટેલા કહેવાય છે. કેવી ઉંમર હો ગઈ है? પટેલા ચેન્જ કરાવવી પડે. બરાબર છે? ઓકે, હવે હું અહીં સુધી અટકું છું. આમ તો લગભગ કંકાલ તંત્ર પૂરું થઈ ગયું. હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો, તો આપણે જવાબ આપી દઈએ. હું હવે જરા હેન્ડફ્રી લગાવી લઉં એટલે ઇઝીલી તમારા સવાલો સાંભળી શકું. હેલો સર. હેલો. હા સર, એક ક્વેશ્ચન છે. હા સર, હવે આપણે આપણું જે કોઈ પણ જોઈન્ટ હોય સર, એક મિનિટ. હા બોલો. આપણે સર કોઈ પણ જોઈન્ટ છે, પગનું જે ફીમર થી નીતમનું જે બોન છે, હા, જે બોલ થી જોડાયેલું છે, તો સર એ પણ હાડકું જ કહેવાય? એ જે બોલ છે. અવાજ આમાં નથી આવતો યાર, હેન્ડફ્રીમાં. હા, શું કહો છો? એમ કહું છું સર, ફીમર થી નીતમનો, ફીમર અને નીતમ વચ્ચે જે બોલ સર જોડાયેલો છે આપણા બોડીની અંદર. અવાજ બહુ જ સ્લો મને આવે છે, કેમ આમ છે? બરાબર. સર અવાજ જતો રહ્યો. લેપટોપ છે કે પેલું સર અવાજ નહીં આવે. આવ્યો હા ભાઈ. આયો સર. હા સર. લેપટોપ છે કે મોબાઈલ છે? લેપટોપ છે ભાઈ. હારું. સર લેપટોપ નું વોઇસ સ્લો હોય છે. તો લેપટોપ નું વોઇસ સ્લો હોય છે. હા જય બોલ, શું કહે હા છે? સર, એમ કહું છું કે ફીમર થી નીતમ વચ્ચે જે બોલ આવેલો છે સર, હા, એ પણ હાડકાની શ્રેણીમાં જ આવે? હાડકાની શ્રેણીમાં જ છે. કારણ કે તમે કીધું સર કે નીતમના બે હાડકા છે અને પછી ફીમર શરૂ થઈ જાય છે. નીતમનો એક જ હાડકું છે, એ Okay. પછી ફીમર છે. ઓકે સર. ફીમર પછી બે હાડકા છે. એટલે નીતમની અંદર જ એ પેલું બોલ હા, આવેલો છે. ટીબિયા ને ફિબ્રિલા છે ને, હા સર. એ ઢીંચણની નીચે છે. ઓકે સર. હા, અને ફીમર અને ઢીંચણ એ બેની વચ્ચે પટેલા આવેલું છે. એમ નહીં સર, હું એમ કહું છું નીતમ અને ફીમર વચ્ચે જે બોલ આવેલો છે ને, જેનાથી આપણે આખા પગની મૂવમેન્ટ કરી શકીએ છીએ હા, પાછળ. એ ફીમર નું હાડકું કહેવાય. અચ્છા, બસ એ જ પૂછ્યું હતું સર. ફીમર માં જ ગણાય એ. અચ્છા, અને બીજું સર કે રિબ કેજ હોય સર, હા, મેન એવું કહેવાય છે કે રિબ કેજ નું મેન કામ કે છે કે લંગ્સ નું પ્રોટેક્શન અને હાર્ટ નું પ્રોટેક્શન કરવાનું હોય છે. હા, પણ ઘણા જે કે બાળકો છે, એ લોકોને હા. રિબ કેજ બહુ જ વીક હોય, એટલે બહુ પતલા હોય છે. અને બીજું હા. કે બાળકોની ટાલ બહુ જ પતલી હોય છે. હા, આમ કરી આમ હાથ મૂકો ને તો હાથ આખો ઉતરી જાય. હા. તો એવું કેમ સર? એનું કારણ શું? માથાની ટાળની વાત કરો હા છો. સર. એ તો અહીંયા આગળના હાડકા છે ને એના મજબૂત નથી. શરૂઆતમાં નાનપણની અંદર છે ને મેગ્નેશિયમ ફોસ્ફેટ ને એ બધાનું ફોર્મેશન ના હોય. ધીરે ધીરે એ બધું જગ્યા ભરાતી જાય. અહીં તો ખુલ્લું જ હોય છે ભાઈ. હા સર. કલનું હાડકું ઉપરથી છે ને આપણને હેલ્મેટ આપેલી જ નથી અહીંયા. બરાબર સર. પછી હેલ્મેટ બને છે. બરાબર સર. ના એટલે છે અને આપણને અહીંયા ખબર જો છે. નાના બાળકોને ઘણી વખત વાઇબ્રેશન જોવાશે. હા સર.
સમીનાને ત્યાં જઈ આવજો. અરે સર આ રહ્યું ઘરમાં પાર્સલ છે જ આપડે તો. હા, અહીંયા એના નાના બાળકોને અહીંયા ઘણી વખત અત્યારે તો એ મોટી થઈ ગઈ, બહુ જ નાનું હોય ને નવજાત હા શિશુ, સર ત્યારે હા, સર. બરાબર ક્લિયર દેખાય તમને. હા સર અહીં ખબર પડી જાય. શ્વાસો શ્વાસ જેવું અહીંયા વાઇબ્રેશન હોય. वो हिलता भी है कभी હા, कभी ખબર vibrate પડે. થાય. એટલે સર એને બંધ રાખે છે ને. હા, એટલે એને કવર કરીને રાખવું હિતા હોય છે અચ્છા સર. કે નાની સરખી ઇન્જરી એ જગ્યાને ડેમેજ કરે ને પછી એ મગજ ઉપર અસર કરે. હા એટલે સર એમાં અભાવ હોય છે નવજાત શિશુમાં શું હોય છે? એ માથાનું જે હાડકું હોય છે ને એમાં પોલાણ વચ્ચે જગ્યા હોય છે હા, એમાં નવજાત શિશુમાં અભાવ હોય છે પુખ્ત વ્યક્તિ જતા એમાં બનતું જાય છે એવું. હા, ધીરે ધીરે બનતું જાય છે. એ તો ડેવલપ થતું જાય ને હાડકું, એમ એને Hello. પતી જાય છે. અને આજે મને એવું પૂછ્યું કે આ હેલો. ફોરામેન મેગ્નમ ફોરામેન મેગ્નમ એટલે શું કે છે? એનું ગુજરાતી કશું ના હોય, ફોરામેન મેગ્નમ જ છે. પ્રેક્ટિકલી આપણા ગુજરાતીમાં તો આ શબ્દ આવ્યો જ નથી ભાઈ. બરાબર સર. આ એક શબ્દ આપણને સીજીએલ એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર સર. એને હું બનાવીને કહું તો મહારંધ્ર કહેવાય. મહારંધ્ર. જોઈએ ફોરામેન ફોરામેન જ ચાલશે. ફોરામેન ચાલશે સર. મહારંધ્ર કે છે એને. ઓકે સર. અને બીજો ક્વેશ્ચન સર શું કે છે કે જે તમારા આપણા પામ હોય છે સર, હા, પામ હોય છે આપણો પામ, હાથ કાન, નહીં હાથ, હાથ સર, હાથ. હા, હાથ. તે હાથની આંગળી નહીં ઘણી વાર એવું હોય છે કે કપાઈ જાય છે, કોઈના હાથની આંગળીઓ કપાઈ જાય છે કે કોઈની, પછી એને રીજોઈન્ટ કરે છે સર આ લોકો ક્યારેક. હા, એ તો મસલ્સ જોડવાના છે. હાડકું તો જોડાય જ નહીં ને. હાડકું તો આમે છૂટું જ છે. બરાબર ના સર છૂટું છે. અચ્છા આપણી આંગળીનું ઉપરનું ટેડવું જતું રહ્યું, બરાબર, બરાબર સર. આ જતું રહ્યું, હા સર. પછી એને જોડીએ તો માંસપેશીઓને જોડી દેવાની, જોઈન્ટ તો થયેલું જ છે. બરાબર સર. પણ એના વચ્ચે જે બે ટેડવા વચ્ચે જે નાના નાના હાડકા આવેલા છે સર. એમાં જો ઇન્જરી થાય તો મારી આંગળી કેવી થઈ ગઈ છે, હા સર. અહીંયા દડો વાગેલો. બરાબર સર. એટલે હાડકાના ટેડવાને કશું ના થયું, હા. પણ ટેડવા પછીની જોઈન્ટમાં જે નાના હાડકા છે ને હા, એ સર. ડેમેજ થઈ ગયા. ઓકે સર. હવે ધારું તોય સીધી ના રહે. બરાબર સર. ખ્યાલ આવે છે? હા સર. એ બી ઇન્જરી થાય ઓકે પણ સર. છૂટું ના પડે, માંસપેશીઓને જોડી નાખે. બરાબર સર. આ મારું લેફ્ટ શોલ્ડર છે, હા સર. માંસપેશીઓથી જોડી દીધું છે. બરાબર. પણ એ જે ઇટ ઇઝ નોટ નેચરલ. બરાબર છે આર્ટિફિશિયલ. સારું એવું મુવમેન્ટ હું નથી કરી શકતો. બરાબર. પેલું I સ્ક્રૂથી cannot સર lift જોડે. it more than 30 degree. ઓકે સર. એટલે પેલું પેલું એનાથી જોડ્યું છે ને, બોલ્ટ થી જોડ્યું છે એટલે ને સર, આર્ટિફિશિયલ છે એટલે. જોરથી બોલો, મને અવાજ થોડો ઓછો આવે છે. એમ કહું સર આર્ટિફિશિયલ છે એટલે એવું થાય છે ને એમાં, શું? આ શોલ્ડર ની ઉપર. ના, તમારી આર્ટિફિશિયલ નેચરલ જ છે. બરાબર સર. પણ એની પણ જે વચ્ચેના જે મસલ્સ છે ને હા. એ જોડી દીધા છે, ખેંચીને બાંધી દીધા છે. બરાબર સર, ખાલી બોન્સ નથી, બોન્સ ની અંદર નેચરલ એ નેચરલ હોય છે. હા એ તો છે જ સર. અને સર એક વસ્તુ કે કાર્ટિલેજ જે હોય સર એ ડેવલપ થાય કાર્ટિલેજ ના થાય. સર આપણે પાયા નથી ખાતા, હે? પાયા ખાઈએ જ સર, તો કાગળ નથી કહેતા કે પાયા ખાઓ તો કાર્ટિક ડેવલપ થાય, કાર્ટિલેજ ના થાય. ચિકાસ ના લીધે થતું હોય છે કાન ને? કપાઈ જાય પછી પાછો આવે છે, નવું ઉગે છે. ના એ તો ના આવું કે. હા. એટલે તો કહીએ છે કે નાક કપાવા નહીં દેવાની. અચ્છા સર. એ બી કાર્ટિલેજ છે. ઓકે સર. ના નથી કહેતા કે જેને પગની તકલીફ હોય છે અને પાયાનો સૂપ પીવડાવે છે. એ આખું રીઝનલ જ છે. ઓકે સર. એમાં કેલ્શિયમ ફોસ્ફેટ અને એ બધાનું કમ્પેન્સેશન છે. ઓકે સર. પાયાના સૂપમાં એ બધા તત્વો ઉકાળીને પીવા જોઈએ, એ બધું બરાબર છે. તો એ પેલું એના જે ખનીજો છે એને કમ્પેન્સેટ કરવાની વાત છે. બરાબર સર. તો એના કારણ એ નથી કે કાર્ટિલેજ પાછા ઉગે છે. સર કાર્ટિલેજ ના ઇન્જેક્શનો જોયા છે મેં સર, એટલે કાર્ટિલેજ ના ઇન્જેક્શનો એની વચ્ચેના જે શું કહેવાય, તમારા દરેક હાડકામાં છે ને ઊંજણ બહુ જરૂરી છે. ઊંજણ ના હોય ને તો ઘસારો થાય. અસ્થિ મજ્જા જેને કહે છે ને, ગ્રીસિંગ કહેવાય છે. હાર્ડ રસ હા સર. હાર્ડ રસ
એ જરૂરી છે. મેરી- એ હાર્ડ મેરી રસના જો કારણે મુવમેન્ટ થાય છે, લુબ્રિકેન્ટ છે. ઓકે સર તો ગ્રીસિંગ તમારા હાર્ડ રસ ખતમ થઈ જાય હા, તો સર. લુબ્રિકેશન ના થાય. અને લુબ્રિકેશન વગર તો કોઈ પણ વસ્તુ છે ને એ ડેમેજ થાય જ. હા સર તો આ હાર્ડ રસ ના હોય તો આ જે પાયા ને એ બધું ખાવ છો એ હાર્ડ રસ ને ડેવલપ કરવાની વાત છે. બોલો એનીથિંગ મોર? ક્વેશ્ચન બીજો हाँ सर क्वेश्चन है एक काम करो लिखो चैट में लिख दो मैं बोलता हूँ सर को किसी को कोई क्वेश्चन हो तो चैट में लिखो खबर पड़ जाएगी दो एक साथ सब शुरू हो जाता है જહીરભાઈ ને ચેટમાં લખીને મોકલો, હું જોઈ લઈશ પછી એ જવાબ. સર પટેલાને ફરીથી એક્સપ્લેન કરો ને સર પટેલા એટલે તમારા આ બોલો આ ભાઈને ઉભો રહે. આ છે ને ટીબિયા ને ફેબ્યુલા છે, બરાબર આ ફીમર છે, હા આ બેની વચ્ચે આપણું ઢીચણ છે બરાબર જે ટકવીને આપણે શ્રદ્ધામાં જઈએ છીએ. બરાબર સર બરાબર ને? હા સર ત્યાં બહારની તરફ જે બોલ જેવું હોય હમ, જેની ઉપર કોઈ પલંગની ધાર અથડાઈ જાય ને તમ્મર આવી જાય છે ને હા એ સર બોલ. બરાબર ને? હા, આ બહારની તરફ. તો આ બહારની તરફ જે બોલ હોય છે ને એને પટેલા કહે છે. ઓકે સર અને એ પટેલાની નીચે સતત ઊંજણ હાર્ડ રસનું રાખવું જરૂરી છે. જો એ ના થાય તો પછી આ પટેલા બદલાવવા પડે. બરાબર પટેલા ફાટેલા થઈ જાય ને પછી બદલાવવા પડે. ओके सर सर स्पाइन एक क्वेश्चन है नीलोफर आपनो कि स्पाइन में रिब की हड्डी भी कवर होती है સ્પાઇનમાં रिब ની हड्डी પણ કવર થાય છે ના. ઓકે અને સર સ્કંદ મેખલા ફરીથી રિપીટ કરો ને સર સ્કંદ મેખલા આપણા હાડકાના બે હાડકા, ખભાના બે હાડકા છે, એક પાછળ અને એક આગળ. સ્કંદ મેખલા જે છે એક ઉપરનું હાડકું છે, આ ખભા ઉપર, અને એક આ પાછળ છે દેખાય છે ને, ઓકે સર આ સ્કંદ મેખલા. અને સ્કંદ એટલે ખભો. ઓકે સર પેલો હતો ને સ્કંદ ગુપ્ત, હા સર એ ખભા ગુપ્ત હતા એને એટલા માટે. અચ્છા સર ક્લિયર? ઓકે સર અને એક બીજો ક્વેશ્ચન હતો નીલોફર आप फिर से लिखो ने ડોરાસલ સ્પાઇન में यानी એટલે મને શું લખ્યું છે ખબર નથી પડી સર શું થયું? એમણે કંઈક લખ્યું છે નીલોફર આપે હા, નીલોફર आप फिर से लिखो ने ક્વેશ્ચન લખેલો છે એક મિનિટ नीलोफर मेरे को लिख दे. હા સર સ્કંદ મેખલાને ઇંગ્લિશમાં શું કહેવાય સ્કંદ મેખલાને ઇંગ્લિશમાં શું કહેવાય ઉભા રહો ભાઈ, મને સ્કંદ મેખલાનું મેં લખ્યું બી નહીં હોય કદાચ, છતાંય હા, પેક્ટોરલ ગાર્ડલ લખાયું તો ખરું? પેક્ટોરલ ગાર્ડલ લખાયું તું ને મેં? અચ્છા આ રંગરેજે સવાલ પૂછ્યો હતો સર રંગરેજ વચ્ચે વચ્ચે ઊંઘી જતો લાગે છે. ઓકે સર બોલો એનીથિંગ મોર? કોઈ બીજો કોઈ ક્વેશ્ચન છે સર કોઈ તમારી જોડે ભણવા માંગે છે એને કેવું હજી 300 માંથી 250 તો કર પછી વાત. હાડકા. ઓકે. હા સર અચ્છા, દરેક જે અહીંયા આગળ લેક્ચર ભરે છે એમાં ખાસ કરીને મિર્ઝાપુર અને રાયગઢના કેન્ડિડેટને ખાસ જણાવવાનું કે ફારૂક તરફથી એક ફોર્મેટ મળશે. ફારૂક हाँ जी सर ફારૂક जी सर हाँ जी सर ગ્રુપમાં રાયગઢ અને મિર્ઝાપુર હા સર એ લોકોએ પોતાનું નામ, ઈમેલ આઈડી ને બાકીની જે વિગતો ફારૂકે માંગી છે એ ભરીને તાત્કાલિક રિટર્ન કરવાનું છે. ઓકે સર કારણ કે હવે ધીરે ધીરે આપણે વેબસાઇટ ઉપરથી આપણું ઝૂમ માંથી હવે નહીં થાય લેક્ચર,
હવે આપણે વેબસાઇટ ઉપર જવાનું છે હમ. અને એના માટે હવે ટેકનિકલી ફારૂક ને બધા તૈયાર જ છે. જસ્ટ એટલું છે કે તમારો સપોર્ટ કેટલો ઝડપી છે એના ઉપર આધાર છે. ઓકે સર. ઓકે, સર, એક ફારૂકભાઈને જલ્દીથી બધા પોતપોતાનું જેનું ઈમેલ આઈડી નથી એ લોકો ઈમેલ આઈડી તૈયાર કરી નાખવાનું ભાઈ. અચ્છા સર. ઓકે, હા સર. હા સોહેલ, હા સર. જી સર. સોહેલ, હવે હા તમારા સર. તમારા બરોડાનું શું કરવાનું છે ને એનું જરા જોઈ લો. જી સર. અને એ જોઈને તમે કે ભાઈ એક સેન્ટર ઉપર એક જગ્યાએ જમા કરીને બધાને એનાથી ભણાવવા છે કે દરેકને પોતાનું ઈમેલ આઈડી ક્રિએટ કરીને એમને અલગથી યુઝર આપવું છે. એક સેન્ટર પર જ બેસાડીએ સર તો એક ટાઈમ પર આવશે ને તો એ સારું રહેશે સર. અમને આપણને કોઈ એનો પ્રોબ્લેમ નથી કે એક સેન્ટર ઉપર બધા ભેગા થાય અથવા તો અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે દરેકને પોતપોતાના ઘરે જ આપણે લેક્ચર પ્રોવાઈડ કરવા પડશે. જી સર. જી સર. પણ જ્યારે પણ પરિસ્થિતિ બીજી સુધરે ત્યારે દરેકને ઓપ્શન આપણે આપીશું. જી જી તમારે સર. ઓનલાઈન ભણવું છે કે ઓફલાઈન ભણવું છે. હમ. કારણ કે અમુક સેન્ટર એવા છે, દાખલા તરીકે ધંધુકા છે, ધોળકા છે કે બીજા સેન્ટર કે જ્યાં આપણા ફેકલ્ટી જે છે પર્સનલી વિઝિટ નહીં કરી શકે. બરોબર છે. તો વેબસાઇટ લેક્ચર ઉપર જ આધાર રાખવો પડશે. ને સર આમાં એક બેનિફિટ એવું થાય છે કે આપણે जब भी मतलब यूं सब एक साथ बेगियों के पढ़ते हैं तो जैसे कि आप हो फैकल्टी बराबर तो आपका लाभ लगभग 80-90 बच्चे को मिलता है एक साथ. वो चाहे बड़ौदा में बैठा हो, अहमदाबाद में बैठा हो, धोलका में बैठा हो, कहीं भी बैठा हो. तो सर ये मैं तो बोलता हूँ कि बेस्ट है. सर का लाइव तो मतलब चल कंटिन्यू, तुम लोग अगर कहोगे तो मेरे को तो कोई प्रॉब्लम नहीं है. सर का लाइव तो पूरे साल होगा सोहेल भाई. सर का लाइव तो पूरे साल होगा. सर का लाइव तो पूरे साल होगा. बस बेस्ट है. સર ગુલાબશાહ જાડેજા જોડે વાત થઈ ગઈ છે. શું થયું જય? ગુલાબશાહ જાડેજા જોડે પણ વાત થઈ ગઈ ને સાજિદ કલ્યાણી જોડે પણ વાત થઈ ગઈ છે. હા, એકવાર સર તમને ફોન કરશે. મેં કીધું કે ભાઈ એવા વ્યક્તિઓ રિલાયબલ પર્સન કે બધું છે અમારી પાસે, બંને છે. આપણે ઓવરહેડ પ્રોજેક્ટર પણ છે અને સામે સ્ક્રીન પણ છે, બંને ચાલો સાઈડ. પછી હવે બાકીની ચર્ચા આપણે ફોન ઉપર કરીશું. હમણાં છોકરાઓને વિદાય કરીએ. ઓકે ઓકે સર. આ રહ્યો જો આ રહ્યું સર સ્કન. આપ તમે કીધું તો મેગ્નમ ફોરમેન મેગ્નમ. ચલો અલ્લાહ હાફિઝ. ઓકે અલ્લાહ હાફિઝ. 11 बार गुरु शरीफ 11 बार गुरु शरीफ पढ़ के क्लास छोड़ो. मैं बंद करता हूँ.